લાય તને અત્યાર સુધી નિહાળ્યું છે દુઃખનો ભોગ અમૃત જેવા મૃત્યુલોકના માનવીને હોય. આ તો દ્વારકાનો નાથ, આખી અખિલ બ્રહ્માંડનો માલિક, એને લેલાટે પાટા માંડ્યા છે. લાય પેલા પ્રભુને પૂછી લો, આવા લેલાટે પાટા કેના માંડ્યા? લાગે પાટારે પ્રભુ સેના તે બાંધા માયા
મારા સ્વાદ ને એક મારા પરમારથ માટે આવ્યા. હે ભગતરાજ, તો તમારો સ્વાર્થ અને પરમાનંદ મને જણાવો. અરે પ્રભુ, સ્વાર્થ કહેતા એમ કે લાસા લક્ષ્મી સગુણા સંસ્થાન દીકરી હું તે રીતે વાંચ્યો તો ઈ મારું સ્વાર્થ છે. હે ભગતરાજ, તો તમારો પરમાનંદ મને જણાવો. અરે પ્રભુ, પરમારથ કેવા જાઓ ગોપનગરની અંદર ભૈરવ નામનો રાક્ષસ 12 વાર ગામ મનુષ્ય પક્ષી નથી રહેવા દેતો, તેનો પણ તમે સહાર કરો ને. અરે ભગતરાજ, એક બાજુ સૂર્ય નારાયણ ઉગે છે તો બીજી બાજુ ગાવ ભગતરાજ, એ ભૈરવ નામના રાક્ષસનો પણ વધ થાય છે. તમારા ઘરે પુત્રનું પાત્ર બદલીને એટલા માટે મૂકો તમે. તેની સેવા તમે 9 માસ કરજો. માસની મોટા અડધારીએ પોતે જ તમારા ઘરે અવતાર ધારણ કરજો. એ તમને લાલા ના બોલાયા એ તમને બોલાયા આંગળો લાલાના બોલાયા એ મને બોલતા નથી. હજી પરમારથ તો મારું બાકી છે. અરે ભક્તરાજ, તો તમારું પરમાનંદ મને જણાવો. અરે પ્રભુ, એક પુત્ર વાળા ન કહેવાય, એક રૂપિયા વાળા ન કહેવાય. જો પુત્ર દેવો ને જગત આખામાં પૂજવા લાયક અને આપના જેવો. અરે ભક્તરાજ, તો તમે કયો મારી માંગણી કરી રહ્યા છો? અરે ભક્તરાજ, મારી માંગણી કરતા પહેલા 100 વાર વિચાર કરી લેજો. અરે ભક્તરાજ, હું તમારા ઘરે અવતાર ધારણ કરું ને એમાં મારી કોઈ ના નથી, પણ મારી 2 શરત છે. અરે પ્રભુ, તમે મારા ઘરે અવતાર ધારણ કરતા હોય તો તમારી શરત પણ આ રાજા આજ મને મંજૂર છે. અરે ભક્તરાજ, તો મારી શરત સાંભળો. મારી પહેલી શરત એ છે કે જ્યારે પણ મારી 48 વર્ષની ઉંમર થાય ત્યારે તમારે મને હસ્તમુખે વિદાય આપવી પડશે. ને મારી બીજી શરત એ છે કે જ્યારે પણ મારી સમાધિની વેળા આવે ને રાજા, તો બ્રહ્મા વિષ્ણુ કે મહેશ કોઈ પણ મારી સમાધિ ખોલવાનો પ્રયત્ન કરે ને તો તેને ખોલવા નહીં દેતા, નકર સુમરા કુળમાં બીજી વાર પ્રશ્ન અવતાર ધારણ નહીં કરે એનો મને આ ખોલ આપો. બાપુ રે તમે બાળ હું કાનુડો.
આપ્યા તેને તમે પારણિયામાં પધરાવજો અને તેની સેવા તમે 9 માસ કરજો. આખી અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયા ઠાકરાજ પોતે જ તમારા ઘરે અવતાર ધારણ કરશે. અરે પ્રભુ, તો તમે જે મને પહેલું પુષ્પ આપ્યું છે એનું નામ મારે શું રાખવું? અરે ભક્તરાજ, મેં તમને પહેલું પુષ્પ આપ્યું તેનું નામ તમે જગતમાં પૂજવા લાયક રાખજો અને એનું નામ તમે વિરમદેવ રાખજો. અરે પ્રભુ, તો તમે જે મને બીજું પુષ્પ આપ્યું, તમે પોતે મારા ઘરે અવતાર ધારણ કરો, મારે તમારું નામ શું રાખવું? અરે ભગતરાજ, મેં તમને બીજું પુષ્પ આપ્યું તેનું નામ તમે જગતમાં પૂજવા લાયક રાખજો અને તેનું નામ સાંભળીને જ બધા ભક્તોના દુખડા દૂર થઈ જાય. એટલા માટે હું કહું એવું તમે મારું નામ રાખજો. એવા હોના એ પરણીએ લાલો સેવો ભગવાન એ દેજો વેર રાતણી ઓલે. તમે ધારજો હે પ્રભુ એ જન્મ ધર્યો રે. હવે તમારી કોઈ પણ ઈચ્છા બાકી હોય તો કહી દેજો. આખી અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયા ઠાકરાજ પોતે જ તમારી માટે પ્રસન્ન. અરે પ્રભુ, તમે મારા ઘરે અવતાર ધારણ કરો, એનો હજી એક પણ મને કોલ આપો. અરે ભક્તરાજ, એટલા બધા વચન આપ્યા, એટલા બધા કોલ આપ્યા, છતાં તમને વિશ્વાસ નથી તો આવ્યો હજી તમારો કોલ. પટોરો લાલાનો ગેટિયો રે. ભૂલી ગયેલા બોલો લાલીઓ પાડશે રે. જાઉં મારે દાદા યજમાન ગે. ભૂલી ગયેલા બોલો લાલીઓ પાડશે રે. હવે તમારી કોઈ પણ ઈચ્છા બાકી હોય તો કહી દેજો. આખી અખિલ બ્રહ્માંડનો નાથ કાળિયા ઠાકરાજ પોતે જ તમારી માટે પ્રસન્ન. અરે પ્રભુ, તમારા અનેક ભક્તો થયા, એને તમે તમારી રાસલીલા બતાવી. આ રાજા અજમલને પણ તમારી રાસલીલા જોવાના ઘણા કોળ છે પ્રભુ. બહુ સારું. અરે ગરુડજી, અરે હનુમાનજી, યમુના કિનારેથી 100 બોલાય.